ગુડ મોર્નિંગ એવરીબડી. વેલકમ ટુ લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ. બરાબર, હું બિપિન પટેલ અને આપણો વિષય છે ફિઝિક્સ. બરાબર, હવે ફિઝિક્સની અંદર આમ જોવા જઈએ તો તમે જે 8 નું 10માં ભણ્યા, બરાબર, વિજ્ઞાન વિષય, એની અંદર ટોટલ 3 પાર્ટ હતા. એ 3 પાર્ટમાં અમુક ચેપ્ટર તમારા ફિઝિક્સના હતા, અમુક હતા બાયોલોજીના અને અમુક હતા કેમિસ્ટ્રીના. બરાબર, અને આખો 3 પાર્ટ ભેગો થઈ અને એક સાયન્સ કોમન સબ્જેક્ટ બને છે. પણ હવે તમે સાયન્સમાં જ્યારે આવો છો, બરાબર, એ વખતે તમારા અલગ અલગ 3 જે પાર્ટ છે એ આખા હોલ સબ્જેક્ટ તરીકે આવશે. મતલબ ફિઝિક્સના આખા અલગ પાર્ટ આવશે, એની 2 બુક આવશે, પાર્ટ 1 પાર્ટ 2. 11th સાયન્સમાં બાયોલોજીમાં 2 પાર્ટ આવશે, કેમિસ્ટ્રીમાં 2 પાર્ટ આવશે, ઇવન 12thમાં પણ ફિઝિક્સના 2 પાર્ટ આવશે. બરાબર, ઓકે. તો આવા અલગ અલગ પાર્ટ જે છે તમારે આજે અહીંયા ભણવાના છે. હવે ફિઝિક્સની અંદર સૌથી પહેલું એ કે ટોટલ ચેપ્ટર કેટલા છે અને કઈ કઈ ફિલ્ડ ફિઝિક્સની અંદર કવર થાય છે. તો સૌથી પહેલું કે આપણું જે 11th સ્ટાન્ડર્ડ છે, બરાબર, એની અંદર ફિઝિક્સની અંદર ફર્સ્ટ પાર્ટ જે છે ફિઝિક્સ 1, એમાં ટોટલ ચેપ્ટર છે 8. ક્લિયર? ઓકે. સેકન્ડ પાર્ટ જે છે એની અંદર ટોટલ ચેપ્ટર છે 7 ચેપ્ટર. ટોટલ બને છે 15 ચેપ્ટર. તો 11th સ્ટાન્ડર્ડમાં ફિઝિક્સના 15 ચેપ્ટર છે. બરાબર, ઓકે. આ રીતે 12th ની અંદર પણ 15 ચેપ્ટર આવશે. બરાબર, તો ટોટલ તમારા 2 પાર્ટ ભેગા થઈ અને આપણું જે ફિઝિક્સ છે એ કન્ટેન્ટ બનશે. હવે અહીંયા આપણે આજે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 3. આમ તો સેકન્ડ ચેપ્ટર જે તમારું, બરાબર, એ ચેપ્ટરમાં યુનિટ કન્વર્ઝન, એટલે કે આપણે એંગલને બીજામાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ, ડિસ્ટન્સ જે છે આપણે એને કઈ રીતે કન્વર્ટ કરી શકીએ, બરાબર, તો આવું કન્વર્ઝન આપે છે. તો એ રૂપાંતરણ કરે તમે થોડું ઘણું જાણો છો, બરાબર, તો એને આપણે થોડું સ્કીપ કરીએ હાલ. અને તમે જે ચેપ્ટર ભણ્યા છો જે ઇન્ટરેસ્ટિંગ છે, મે બી 9મા ધોરણમાં તમે ચેપ્ટર ભણ્યા છો ગતિ, બરાબર, એ જ આપણું ચેપ્ટર છે અહીંયા સુરેખ પથ પર ગતિ. બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મોશન ઇન વન ડાયમેન્શન. બરાબર, હવે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે? તો તમે કદાચ જ્યારે ગતિ ચેપ્ટર ભણ્યા છો, બરાબર, 9મા ધોરણમાં, ત્યારે તમારા સાહેબો તમને કહેતા હશે કે કોઈ થિયરી ચાલુ હોય અને પછી છેલ્લે પતે પછી નીચે લખ્યું હશે કે ભાઈ આ ટોપિકનો વિગતવાર અભ્યાસ તમે આગળ કરશો. કોઈ નવો ટોપિક જો હશે એમાં પણ લખ્યું હશે કે આગળ અભ્યાસ કરશો. તો આજે આગળ અભ્યાસ કરશો એ આગળ કયું છે? તો હવે આગળ તમારું આવી ગયું છે કયું? સાયન્સ. બરાબર, તો 11 12 સાયન્સની અંદર જે તમે 8 9 10માં ભણ્યા છો બેઝિક, એનાથી જે ડિટેલમાં તમારો અભ્યાસ જે છે એ અહીં થશે. બરાબર, ઓકે. સૌથી પહેલું સુરેખ પથ પર ગતિ શબ્દ ભૂલી જાઓ. હાલ આપણે લઈએ ગતિ. ગતિ મતલબ મોશન. મોશન કોને કહેવાય? તો સીધી અને સરળ વ્યાખ્યા છે કે ભાઈ જો કોઈ વસ્તુ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે, મતલબ જેમ જેમ સમય પસાર થાય એમ વસ્તુ જગ્યા બદલે પોતાની, આપણે શું કહીશું કે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. હવે ગતિ આપણા માટે જરૂરી કેમ છે? આટલું બધું ઇમ્પોર્ટન્ટ ગતિને આપણે કેમ ભણીએ છીએ? તો એનું કારણ એ છે કે જો ગતિ છે તો આપણે છીએ. બરાબર, હવા શું કરે છે? ગતિ કરે છે. જો હવા ગતિ ના કરે તો શ્વાસમાં શું લઈએ આપણે? બરાબર, તો મતલબ શું? હવાની ગતિ આપણા માટે એક આશીર્વાદરૂપ છે. પાણી પીએ છીએ, પાણી વહે છે ત્યારે આપણે એને પી શકીએ છીએ, તો પાણીની પણ ગતિ છે. તો હું કહેવાનો મતલબ શું? આપણી આસપાસ બધી જ વસ્તુઓ ગતિમાં છે અને ગતિ વગર જીવન શક્ય છે નહીં. એટલા માટે ઇંગ્લિશમાં શું કહેવાય છે? મોશન ઇઝ લાઈફ. બરાબર, ગતિ શું છે? જીવન છે. બરાબર, ઓકે. તો આપણે એની ચર્ચા કરવાની છે મોશનની. હવે સૌથી પહેલું એ આવે ચેપ્ટર સ્ટાર્ટિંગમાં કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ આપણી આસપાસ જોઈએ છીએ, આપણી આસપાસ જેટલી પણ વસ્તુ નજર કરીએ છીએ, તમને કેવી દેખાય છે? તો એ 2 કન્ડિશનમાં હોઈ શકે, 2 સ્થિતિમાં હોઈ શકે. એક ગતિમાં હોઈ શકે, કાં તો બીજું સ્થિર હોઈ શકે. તો આપણે શું કહીએ કે પદાર્થની 2 અવસ્થા શક્ય છે. કઈ? એક ગતિમાન અવસ્થા અને બીજી સ્થિર અવસ્થા. ત્રીજી કોઈ અવસ્થા છે નહીં. જેમ કે આપણે માની લઈએ કે ભાઈ કોઈ કાર કે કોઈ વાહન છે, એ કાં તો સ્થિર પડ્યું હોય કાં તો આગળ જતું હશે. સજીવો ચાલી શકે છે તો ચાલતા હશે કાં તો બેઠા હશે. બરાબર, તો આ રીતે આપણને 2 શક્યતા જોવા મળે છે. એટલે આપણે શું કહેવાય છે? પદાર્થની સ્થિતિ. પદાર્થની સ્થિતિ 2 પ્રકારની છે. એક ગતિમાન સ્થિતિ અને 2
સ્થિર સ્થિતિ. હવે બંનેમાં ડિફરન્સ શું છે, બંનેમાં શું તફાવત છે એ જોઈએ. તો સૌથી પહેલું કામ એ થાય કે ભાઈ હાલ હું તમને એક્ઝામ્પલ આપું કે હું અહીંયા મારી જગ્યાએ ઊભો છું, તમે તમારા ઘેર બેઠા છો, બરાબર. તો આપણે કેવા કહેવાઈએ? તો તમે તરત સર આ તો શું ક્વેશ્ચન છે, આ તો એકદમ ઈઝી, આપણે સ્થિર કહેવાઈએ. તો આન્સર ઇઝ ઓકે, તમે સાચા છો, પણ એક રીતે ખોટા પણ છો. હવે આવું કેવું કે સાચા પણ હોય ખોટા પણ હોય, આપણે પ્રૂવ કરી દઈએ, બરાબર, કે આપણે સ્થિર પણ છીએ અને ગતિમાં પણ છીએ. ચલો એક નાનું એક્ઝામ્પલ આપી દઉં કે હાલ હું અને તમે પોતાના ઘેર બેઠા છીએ, બરાબર, પણ આપણે છીએ કે આપણું ઘર ક્યાં છે? પૃથ્વી ઉપર છે. અને પૃથ્વી શું કરે છે? ભ્રમણ કરે છે. તો પૃથ્વી પોતાની ધરીની આસપાસ આમ ફરે છે. તો મતલબ શું થયું કે આપણું જે ઘર છે એ પણ ફરતું હશે. તો મતલબ શું થયું કે ભાઈ આપણે ગતિમાં છીએ. સમજાય કે નહીં? પૃથ્વીના ફરવાથી આપણી પણ ગતિ એની સામે થઈ ગઈ. હવે વિચારો કે પૃથ્વી 24 કલાકમાં એક ભ્રમણ પૂરું કરે કેટલું અંતર કાપે છે? અરાઉન્ડ 40,000 કિલોમીટર અંતર કાપે છે. તો કે આપણે કોઈ એક જગ્યાએ અત્યારે છીએ ને, એક દિવસ થશે 24 કલાક, અને કાલે આપણે આ ટાઈમે કેટલું અંતર કાપીને આવી ગયા છું પાછા? 40,000. એપ્રોક્સિમેટ 13,000 ની સ્પીડે આપણે કરીએ છીએ. તો આપણે શું કહીએ છીએ કે આપણે ત્યાં છીએ, ક્યાં ગયા જ નથી, બરાબર. તો આ શું મતલબ છે કે હવે બોલો કે આપણે સ્થિર છીએ કે ગતિમાં છીએ? પછી બીજી વસ્તુ છે કે પૃથ્વી પર આપણે ફરીએ છીએ, એ જે પૃથ્વી છે પોતાની ધરની આસપાસ તો ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. તો એ પાછી ગતિને એડ કરો, એ પણ એની સ્પીડ આવશે. તો વિચારો કે આપણી પાસે કેટલી સ્પીડ છે, આપણને ખબર પણ નથી કે આપણે કેટલી ઝડપથી ગતિમાં છીએ. પછી આપણી જે આકાશગંગા છે, ગેલેક્સી, જે સૂર્યમંડળ છે, એ પણ બીજી ગેલેક્સીની આસપાસ ભ્રમણ કરે છે. તો એ ગતિ પાછી એડ કરો. તો ટૂંકમાં આપણી પાસે કેટલી ગતિ છે એ આપણને ખબર જ નથી. એટલા આપણે ઝડપી મોશનમાં છીએ, છતાં આપણે શું કહીએ છીએ કે ભાઈ હું તો ત્યાંનો ત્યાં છું, સવારનો ક્યાં ગયો નથી, બરાબર. તો એનો મતલબ શું થાય કે ભાઈ સ્થિર સ્થિતિ જે છે એવું કંઈ હોતું નથી. આખું બ્રહ્માંડ ગતિમાં જ છે, કોઈ પણ વસ્તુ બ્રહ્માંડની સ્થિર નથી. તો પછી અહીંયા આપણે કેમ લખ્યું કે ભાઈ સ્થિર સ્થિતિ બે પ્રકારની છે આપણી, ગતિમાન અને સ્થિર. તો એટલા માટે આપણે શું કહીએ છીએ સ્થિર સ્થિતિ આપણે આપણી સવલત માટે બનાવેલી છે. કેમ કે આપણને ખબર જ ના હોય કે આપણે કેટલી ગતિમાં છીએ, તો પછી એને આપણે એડ કરી દઈએ અને ગણતરી કઈ રીતે કરવાની. તો એટલા માટે આપણે એક કોન્સેપ્ટ બનાવ્યો, કેવો? સ્થિર સ્થિતિનો. કઈ રીતે? તો માની લો કે હાલ હું આ રૂમમાં તમને ભણાવું છું. આ રૂમની અંદર કોઈ એક દિવાલથી મારું અંતર માપી લો, માની લો કે 5 મીટર છે, બરાબર. થોડો સમય પસાર થયો, 2 સેકન્ડ 5 સેકન્ડ, તમારે જે પણ સમય પસાર થયો હોય, બરાબર. ફરીથી મારું અંતર માપી લો. જો એનું એ જ અંતર મળે 5 મીટર ફરીથી, તો હું શું કહીશ કે ભાઈ હું સ્થિર છું. કોની સાપેક્ષે? તો આ રૂમની સાપેક્ષે, આ દિવાલની સાપેક્ષે. બહારની દુનિયા તમારે કોઈ લેવા દેવા નથી. ભલે પછી પૃથ્વી ફરી હોય તો ફરે, ના ફરી હોય તો કંઈ નહીં. હાલ મારા માટે શું કહીશું કે આ રૂમની સાપેક્ષે હું સ્થિર કહેવાઉં. તો આ સ્થિર સ્થિતિ જે છે ને ભાઈ, એક સાપેક્ષ વસ્તુ છે. મતલબ આપણી આસપાસ જે વાતાવરણ છે, જે પરિસર છે, એની ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ કોઈ વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે. તો યાદ રાખો, સ્થિર શબ્દ જે છે, સ્થિર સ્થિતિ, એ એની અંદર એક સાપેક્ષ શબ્દ જરૂરી છે, બરાબર. ઓકે, એક્ઝામ્પલ આપી દઉં કે એની કમ્પેરિઝન આપણે કઈ રીતે કરી શકીએ. તો એક વસ્તુની સાપેક્ષે કોઈ બીજી વસ્તુ સ્થિર હોય ને, તો એ વસ્તુની સાપેક્ષે બીજી વસ્તુ ગતિમાં પણ હોઈ શકે છે. એટલે કે એક જ પદાર્થ કોઈને ગતિમાં પણ દેખાય, કોઈને સ્થિર પણ દેખાય. હવે આવું કઈ રીતે પોસિબલ છે? તો એક નાનકડું એક્ઝામ્પલ આપું કે ધારો કે તમે કોઈ મિત્ર છે, બરાબર, એ સ્કૂલ બસમાં બેસી અને આમ જાય છે, સ્કૂલ તરફ આવે છે, અને તમે રસ્તામાં ઊભા છો, બસની વેઇટ કરો છો, બરાબર. ઓકે, હવે તમે રસ્તામાં ઊભા છો તો તમને જે પેલો મિત્ર છે બસમાં બેઠો તમે કેવો દેખાશે? ઓબ્વિયસલી ગતિમાં, કેમ કે બસ આગળ જાય છે તો અંદર જે બેઠો વ્યક્તિ પણ આગળ જવાનો. તમે શું કહેશો કે તમારી સાપેક્ષે એ જે બસમાં બેઠેલો વ્યક્તિ છે કેવી અવસ્થામાં છે? ગતિમાન અવસ્થામાં છે. પણ હવે માની લો કે એ જ બસમાં એક તો વ્યક્તિ નહીં બેઠો હોય, બીજો પણ બાજુમાં કોઈ બેઠો હશે. એ બાજુમાં બેઠેલા વ્યક્તિ માટે એ વ્યક્તિ કેવો કહેવાય? જે બસમાં બેઠો મિત્ર બેઠો છે, સ્થિર કહેવાય કે ગતિમાં કહેવાય? તમે શું કહેશો? આ તો સ્થિર છે. કેમ? કેમ કે સવારનો જ્યાંથી ઘેરથી સ્કૂલે આવે છે ત્યાંનો એની સીટમાં બેઠો છે, એ તો ક્યાં આગળ ગયો નથી. તો વિચારો, તમારો મિત્ર સ્થિર છે કે ગતિમાં? ડિસાઈડ કરો. તો તમે શું કહેશો કે સાહેબ બહાર રોડ ઉપરથી જુઓ તો મારો મિત્ર મને ગતિમાં દેખાશે, પણ અંદરથી તો વ્યક્તિ મારા મિત્રને જોશે બસમાં, તેને સ્થિર દેખાશે. તો થયું ને કન્ફ્યુઝન?
અને મતલબ શું કહેવાય કે ભાઈ સ્થિર અને ગતિમાન અવસ્થા બદલાતી રહે છે, એનો કોઈ ફિક્સ કોન્સેપ્ટ નથી, કોઈ ફિક્સ વ્યાખ્યા નથી કે ભાઈ આને કમ્પલસરી સ્થિર જ કહેવાય. તો એક ટેમ્પરરી વ્યાખ્યા આપણે બનાવેલી છે આની, બરાબર. બાકી તો બધું મોશનમાં છે, ચેપ્ટર જ આપણું આખું મોશન છે, આખું યુનિવર્સ મોશનમાં છે, બરાબર. ઓકે, તો એટલા માટે આપણે શું કહીશું કે સ્થિર અને ગતિમાન અવસ્થા કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો જોનાર ઉપર. જોનાર વ્યક્તિ ક્યાં ઊભી છે એના આધારે નક્કી થાય કે ભાઈ ફલાણી વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે. અને જોનાર વ્યક્તિને ફિઝિક્સની ભાષામાં કહેવાય છે અવલોકનકાર, બરાબર. અને અવલોકનકાર જ્યાં ઊભો રહીને જોવે છે ને બીજી બધી વસ્તુઓને કે ફલાણી વસ્તુ ગતિમાં છે કે નહીં, એને આપણે કહીએ છીએ નિર્દેશ ફ્રેમ, અને ઇંગ્લિશમાં કહેવાય ફ્રેમ ઓફ રેફરન્સ, બરાબર. તો અહીંથી આપણને બે ત્રણ શબ્દો નવા જાણવા મળ્યા કે સ્થિર અને ગતિમાન અવસ્થા કોના ઉપર ડિપેન્ડ કરે? અવલોકનકાર. જૂના વ્યક્તિ ક્યાં છે એના આધારે, બરાબર. અને અવલોકનકાર સાથે શબ્દ જોડાયેલો છે નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ. ઓકે, ચલો આની આપણે વ્યાખ્યા લખી દઈએ અહીંયા. તો શું કહીશું કે અવલોકનકાર જે સ્થાન અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. તો હવે મગજમાં તરત યાદ રાખવાનું કે ભાઈ કોઈ તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે ભાઈ ફલાણી વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે, તો એ જોવાનું કે ભાઈ જોનાર વ્યક્તિ ક્યાં બેઠો છે, બરાબર છે. ઓકે, ચલો. તો હવે નિર્દેશ ફ્રેમનો સાદો મતલબ થાય, કારણ કે ફોટો ફ્રેમ તો જોઈએ છે શું હોય છે કે ભાઈ એક ફોટો હોય એની આસપાસ એક ફ્રેમ હોય, બરાબર. તો ફોટાની આસપાસની ફ્રેમનું એની એક પરિસર કહેવાય, એક જગ્યા કહેવાય એની આસપાસનું, એક વાતાવરણ જેવું કામ કરે. એ જ રીતે આ જે નિર્દેશ ફ્રેમ છે કંઈક એવી છે, હું આ રૂમમાં ઊભો છું અને હું બારીમાંથી બહાર કાં તો બારણામાંથી બહાર બધી વસ્તુને જોઉં છું, એનું અવલોકન કરું છું કે કોણ ગતિમાં છે કોણ સ્થિર છે. તો મારા માટે નિર્દેશ ફ્રેમ કઈ કહેવાય? તો હું કોની અંદર બંધ છું? આ રૂમની અંદર. તો આ રૂમ મારા માટે કોનું કામ કરે? નિર્દેશ ફ્રેમનું કામ કરે, બરાબર. ઓકે, ચલો. તો હવે ચેક કરો કે મારી જે નિર્દેશ ફ્રેમ છે આ રૂમ એ સ્થિર છે કે ગતિમાં છે? તમે સવાલ આવશે રૂમ થોડો ગતિમાં હોય, તો બરાબર છે કે રૂમ સ્થિર છે આપણો, તો સ્થિર રૂમ મારા માટે નિર્દેશ ફ્રેમ કહેવાય. પછી બીજી વસ્તુ, બહાર કોઈ વ્યક્તિ જે છે એ બસમાં જાય છે અને બસમાં બેઠેલો વ્યક્તિ મને જુએ છે, તો એના માટે નિર્દેશ ફ્રેમ કઈ કહેવાય? હવે એ જોનાર વ્યક્તિ કે મતલબ એ અવલોકનકાર છે, તો એ કઈ નિર્દેશ ફ્રેમમાં કહેવાય? તો શેની અંદર છે? બસની અંદર છે, તો બસ એના માટે નિર્દેશ ફ્રેમ કહેવાય. અને બસ શું કરે છે? તો કે બસ ગતિમાં છે, બસ મોશનમાં છે, તો એની નિર્દેશ ફ્રેમ ગતિમાં છે એમ કહેવાય. ક્લિયર? તો નિર્દેશ ફ્રેમના બે પ્રકાર પડે. કઈ? એક જે પ્રકારની અવસ્થા છે એટલે કે ગતિમાન નિર્દેશ ફ્રેમ, અને નંબર 2 સ્થિર નિર્દેશ ફ્રેમ. ક્લિયર? ચલો એક્ઝામ્પલ આપો. તો સ્થિર નિર્દેશ ફ્રેમના એક્ઝામ્પલ કયા છે? તો કે બંધ રૂમમાં કાં તો મકાન સ્થિર હોય. પછી કોઈ લિફ્ટ છે પણ લિફ્ટ હાલ બંધ છે અને બંધ લિફ્ટમાં તમે અવલોકન કરો છો તો લિફ્ટ પણ શું કહેવાશે? પણ લિફ્ટમાં આગળ શું લખવું પડશે? સ્થિર લિફ્ટ. સ્થિર લિફ્ટ શું કહેવાય? આપણી સ્થિર નિર્દેશ ફ્રેમ કહેવાય. પછી જમીન, ગ્રાઉન્ડ, જ્યાં રહીએ છીએ જ્યાં આપણું ઘર છે, બરાબર. તો જમીન એક પ્રકારની સ્થિર નિર્દેશ ફ્રેમ કહેવાય. યાદ રાખો, જમીન સ્થિર છે નહીં, પૃથ્વી ભ્રમણ કરે પોતાની આસપાસ, તો જમીન પણ ભ્રમણ કરે છે, પણ આપણે શું માની લઈશું કે આપણને એવું કોઈ ફીલ થતું નથી. પૃથ્વીનું જે ભ્રમણ છે આપણને અનુભવ થતો નથી એનો, બરાબર. કોઈ ચક્કર નહીં આવતા ફરતા હોય વખતે, બરાબર. જેમ ચક્રમાં ચક્કર આવે છે ફરતા હોય તમે ગોળ, એમ નથી આવતા ની અંદર. તો શું કહીશું કે જમીન આપણે ટેમ્પરરી હાલ પોતે કેવી દિશામાં આપીએ છીએ? સ્થિર લઈએ છીએ. પણ એક અપવાદ છે, જો આ જ જમીનને આ જ પૃથ્વી ચંદ્ર ઉપરથી કોઈ જોવે તો એને જમીન કેવી દેખાશે? ભ્રમણ કરતી દેખાશે, ફરતી દેખાશે. તો મતલબ એ વખતે ચંદ્રની સાપેક્ષે જમીન કેવી નિર્દેશન બની જશે? ગતિમાન. પણ હાલ આપણે પૃથ્વી પર રહીએ છીએ તો આની વાત કરીએ ચંદ્ર પર ક્યારે જઈશું પછી, બરાબર. તો હાલ સુધી શું કહીશું કે જમીન જે છે એ સ્થિર છે, તો સ્થિર નિર્દેશ ફ્રેમ છે. ચલો ગતિમાનમાં શું આવે? તો ઈઝીલી બધા જ વાહનો
વાહનોમાં બેસીને તમે અવલોકન કરતા હોય તો એ બધું આવશે. તો શું કહીશું? ગતિમાન વાહન. પછી ચકડોળ, બરાબર. પછી લિફ્ટ પણ કહેવાય ને, પણ સ્થિર ના હોય, ગતિ કરતી હોય ઉપર નીચે, તો લિફ્ટ કહીશું. તો શું કહીશું? ગતિ કરતી લિફ્ટ. તો આવા તો ઘણા એક્ઝામ્પલ છે, આપું એટલા ઓછા છે કેમ કે સીધી વસ્તુ મેં હમણાં કીધું તમને કે આપણને આપણી આસપાસ વસ્તુઓ બે કન્ડિશનમાં દેખાય, કાં તો સ્થિર હોય કાં તો ગતિમાં હોય. તો જે સ્થિર હશે બધી આ નિર્દેશનમાં આવશે, ગતિમાં હશે બધી આ અંદર આવશે. ધેટ્સ ઇટ. બરાબર. આમાં કઈ અઘરું છે ને? ઓકે, ચલો. તો આ થઈ ગયો આપણો નિર્દેશ ફ્રેમનો કોન્સેપ્ટ. ચલો હવે હવે આપણે એક નવો ટોપિક લઈએ. તમે એવું જાણો છો કે ભાઈ કોઈ પણ પદાર્થની ગતિનું અવલોકન કરવું હોય, મતલબ એને વર્ણન કરવું હોય, બરાબર, તો શું જોઈએ? તો કે બે વસ્તુઓ છે. એક, પદાર્થ સમય સાથે પોતાની જગ્યા બદલે છે, બરાબર. તો સમય માપવા માટે ઘડિયાળ જોઈએ. તો કોઈ પણ ગતિને ડિસ્ક્રાઇબ કરવી હોય, બરાબર, તો કે અલગ અલગ સમયે પદાર્થ ક્યાં હતો એ ચેક કરવા માટે આપણે સમય માપવું પડે અને એના માટે આપણે એક ઘડિયાળ એડ કરી દઈએ. કે પછી સ્થાન બદલાય છે પદાર્થનું, તો જે તે સમયે પદાર્થ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ગતિ કરીને, અને અંતરમાં કેટલો ફેરફાર થયો, મતલબ કઈ દિશામાં ગયો, ક્યાં ગયો, એ જે સ્થાનમાં ચેન્જીસ આવે છે એ ચેન્જ કઈ રીતે માપવાનો? તો મતલબ પદાર્થનું સ્થાન જે છે એ કોઈ એક ચોક્કસ બિંદુથી મારે માપવું પડે. અને ફિઝિક્સમાં આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ કોઈ પદાર્થની ગતિનું અવલોકન કરવામાં આવે ત્યારે એ પદાર્થની ગતિ મતલબ પૂરેપૂરા સમયમાં, મતલબ જ્યારે સ્ટાર્ટ થઈ ગતિ અને જ્યારે ગતિનો અંત થયો એ વખતેનું જેટલો પણ સ્થાનનો જે ફેરફાર છે એ કોઈ એક ચોક્કસ પોઈન્ટથી માપવામાં આવે છે, બરાબર. ઓકે, એટલે કે શું કહીશું કે ગતિનું જે શરૂઆત છે, મતલબ જેનું માપન છે એક સંદર્ભ બિંદુની સાપેક્ષે કરીએ છીએ. એને કહેવાય છે ઉગમ બિંદુ પણ કહેવાય છે, બરાબર. ઓકે, આવું કેમ? તમને એક્ઝામ્પલ આપી દઉં કે માની લો કે એક ઝાડ છે. એક ઝાડ જે છે એને 3 મિત્રો જુએ છે કે ભાઈ કેરીઓ ઉગી છે કે નહીં આંબા ઉપર, બરાબર. એક મિત્ર શું કહે છે કે ભાઈ આંબો મારાથી 5 મીટર દૂર છે. બીજો શું કહે છે? શું ગપ્પા મારે છે, આંબો 7 મીટર દૂર છે, 5 નહીં. ત્રીજો શું કહે છે? ભાઈ 7 નહીં 9 મીટર દૂર છે. હવે વિચારો, એક જ આંબો 3 અલગ અલગ અંતરે કઈ રીતે હોઈ શકે? તો કહેવાનો મતલબ શું થાય કે 3 વ્યક્તિઓએ શું કર્યું? જે તે આંબાનું અંતર છે પોતાનાથી માપેલું હતું. હું એમ કહું કે 5 મીટર આંબો છે મારાથી, તો એ મારાથી માપેલું હોય, મેં બીજા વ્યક્તિ એનાથી માપેલું હોય, તો ચેક કરો કે આંબાનું ફિક્સ લોકેશન કયું? કોઈ અંતર નક્કી ખરું? ના. કેમ? કેમ કે જૂના જેટલા પણ વ્યક્તિ છે બધા જો પોતાની જગ્યાએથી અંતર માપતા જાય તો આપણે કોઈ એક વસ્તુનું ફિક્સ નક્કી એની સ્થાન જે છે ડિસાઇડ ના કરી શકીએ. એટલા માટે શું કરવું પડ્યું? તો પેલા 3માં ઝઘડો થયો કે ભાઈ સાચું કોણ, 5 મીટર, 7 મીટર કે 9 મીટર? તો શું થયું? મેં 3ને કીધું ભાઈ આ બાજુ આવો, તમે 3 જણા પહેલાં મારી પાસે ઊભા રહો, હવે માપો. પેલો શું કે સાહેબ 6 મીટર છે. બીજા કહ્યું તારું માપે કેટલું છે? તો કે સાહેબ 100 મીટર છે. પેલું ત્રીજો કે 100 મીટર. હવે કેમ 6 થઈ ગયું બધું? તો મતલબ શું કે હવે આંબાનું ચોક્કસ અંતર 6 મીટર જ છે, ના વધારે ના ઓછું. તો બોલો ક્યાંથી માપ્યું આપણે? તો 3 વ્યક્તિએ એક જ પોઈન્ટથી અંતર માપ્યું તો તમને કોઈ એક વસ્તુનું ફિક્સ સ્થાન મળે. એટલા માટે આપણે શું કહીએ છીએ કે ભાઈ કોઈ પણ પદાર્થનું સ્થાન જાણવું હોય કે ભાઈ ક્યાં છે, તો અલગ અલગ બિંદુઓથી એ પદાર્થ અલગ અલગ અંતરે હોઈ શકે છે, પણ એક જ બિંદુ ફિક્સ કરી નાખીએ ભાઈ ત્યાંથી જ અંતર માપવાનું એ પદાર્થનું, તો હંમેશા અંતર કેવું આવશે? આપણું ફિક્સ આવશે. એટલા માટે પદાર્થનું સ્થાન જાણવા માટે આપણે એનું જે અંતર માપીએ છીએ, બરાબર, એને આપણે કહીશું સંદર્ભ બિંદુ, કાં તો એને કહીશું આપણે ઉગમ બિંદુ. સંદર્ભ બિંદુ કાં તો ઉગમ બિંદુ. તો કોઈ પણ પદાર્થનું સ્થાન આપણે ઉગમ બિંદુની સાપેક્ષે નક્કી કરીએ છીએ. હવે ઉગમ બિંદુ શબ્દ આવ્યો તો તમને પેલી કાર્ટેશિયન પદ્ધતિ યાદ આવી હશે. મેથ્સમાં આપણે જોઈએ છીએ એક્સ વાય ઝેડ 3 પરસ્પર લંબ અક્ષો હોય, બરાબર. ઓકે, તો એની અંદર શું કહીએ આપણે? આ ધારો કે આને કહી દઉં એક્સ અક્ષ છે, એને લંબ દિશામાં કઈ અક્ષ હોય? વાય અક્ષ હોય 90 એંગલ પર. ઝેડ અક્ષ ક્યાં હોય? તો 3 અક્ષો પરસ્પર 90ના ખૂણે હોય તો ત્રીજી ઝેડ અક્ષ જે છે ને એ બોર્ડમાં દર્શાવી ના શકાય. કેમ? કેમ કે આમ હશે, આ રીતે આમ લંબ તરફ 12 તરફ આ રીતે. તો જુઓ આ એક્સ
આ વાય અને આ ઝેડ અક્ષ કહેવાય, બોર્ડમાંથી બહાર આવે. તો હવે બોર્ડમાંથી બહાર આવતું હોય તે વસ્તુ બોર્ડમાં દર્શાવી શકું નહીં, કેમ કે માર્કર બોર્ડની મર્યાદા છે. અને એની અંદર આપણે દ્વિપરિમાણમાં જ કોઈ વસ્તુને ડ્રો કરી શકીએ. જેમ કે એક આ માર્કર બોર્ડની અંદર હું વર્તુળ બનાવી શકું, આવું વર્તુળ, પણ ગોળો બનાવો તો આની અંદર ગોળો બની શકે ખરો બોર્ડની અંદર? ના. પણ મારે ગોળો દર્શાવવો હોય તો એમાં શું કરવું પડે? વર્તુળ બનાવવું પડે, પણ લખવું પડે કે આ ગોળો છે. આવું કેમ કે ગોળો શેમાં હોય? ત્રિપરિમાણમાં હોય. આમ આખો બાર પણ ઉપસેલો હોય આમ. જ્યારે રિંગ જે છે આપણી, જે વર્તુળ, એ દ્વિપરિમાણમાં હોય. તો બોર્ડની અંદર આપણે દ્વિપરિમાણમાં દર્શાવી શકીએ. તો ફિઝિક્સમાં આપણી પાસે આ એક મર્યાદા છે કે જ્યારે આપણે વાત ત્રિપરિમાણમાં કરતા હોઈશું, પણ જ્યારે દર્શાવવાની આવે બોર્ડમાં ત્યારે એને ફક્ત દ્વિપરિમાણ દર્શાવી શકાય છે. ક્લિયર? તો એટલા માટે તમે વિચારો કે ઝેડ અક્ષ મારે બોર્ડમાં દર્શાવી હોય તો કઈ દર્શાવી શકાય? તો હું શું કરીશ? અહીંથી આમ દર્શાવીશ, આ રીતે તૂટક રેખાથી, સળંગ રેખા નહીં. કેમ? તૂટક રેખા શું બતાવે છે કે આ જે ઝેડ લાઈન છે એ આ રીતે નથી દોરી મેં, એ આમ છે, બહાર આવે છે, પણ બહાર દર્શાવી ના શકાય. તો મેં શું કર્યું? આને આમ વાળીને આમ દર્શાવી દીધી આમ. તો ત્રણેય અક્ષો પરસ્પર કેવી હશે? લંબ હશે. અને આ ત્રણ અક્ષોનું જે છેદન બિંદુ છે એને શું કહીશું આપણે? ઉગમ બિંદુ ઓ કહીએ છીએ. રાઈટ? ઓકે, ચલો હવે આ જે ઉગમ બિંદુ છે એની સાપેક્ષે આપણે દરેક વસ્તુના સ્થાન નક્કી કરીશું. ઉગમ બિંદુ ક્યાં લેવું એનો કોઈ નિયમ નથી. જેમ કે આ રૂમની અંદર મારે જેટલી પણ વસ્તુ પડી હોય એ બધાનું સ્થાન નક્કી કરવું હોય તો ઉગમ બિંદુ ક્યાં લઈ શકું? તો મારી મરજી છે કે દિવાલનો આ ખૂણો ઉગમ બિંદુ તરીકે લઈ લઉં, હું જ્યાં ઊભો છું ત્યાં ઉગમ બિંદુ લઈ લઉં, ગમે ત્યાં. પણ ટૂંકમાં એકવાર ઉગમ બિંદુ પસંદ કર્યા પછી એને ચેન્જ નહીં કરવાનું. પછી બધી જ વસ્તુના આપણે એની સાપેક્ષે જ માપવાના છે. સમજાય કે નહીં? ઓકે, તો હવે આ છે આપણું ઉગમ બિંદુ ઓ. હવે માની લો કે અહીંયા એક કોઈ વસ્તુ છે આપણી પડી છે એ પોઈન્ટ પાસે. તો હવે આનું સ્થાન કયું? તો હમણાં જ મેં કીધું કે જો અલગ અલગ જગ્યાએથી માપો તો સ્થાન બદલાતા રહેશે. પણ મેં હાલ કન્ડિશન કઈ આપી આની અંદર કે મારે બધાના સ્થાન કોની સાપેક્ષે માપવાના? ઉગમ બિંદુની. તો હું શું કરીશ કે આને આમ એક લાઈનથી જોડીશ આ રીતે. તો આ જે છે એ પદાર્થનું ઉગમ બિંદુથી અંતર મને આપશે. ક્લિયર? ચલો, કેટલું અંતર છે? તો આપણને ખબર છે કે આ જે એ પદાર્થ છે એનું એક્સ અક્ષમાં પણ કંઈક અંતર છે, વાય અક્ષમાં કંઈક અંતર છે, ઝેડ અક્ષમાં પણ અંતર છે કંઈક. જેમ કે એવું કહું ને કે દિવાલનો કોઈ ખૂણો હોય એનો ઉગમ બિંદુ માની લઉં અને પછી અહીંથી આમ માર્કર રાખું. તો આ માર્કર જે છે એ જે ઉગમ બિંદુ ત્યાંથી તો અમુક અંતરે હશે, પણ આ જો મારે એક્સ અક્ષમાં કેટલી દૂર છે જાણવું હોય, વાયમાં કેટલી દૂર જાણવું હોય, ઝેડમાં કેટલી દૂર જાણવું હોય તો શું કરવું પડે? મારે એમાંથી લંબ દોરવો પડે. અને તમે આ વસ્તુ મેથ્સમાં ભણ્યા છો બરાબર, લોઅર સ્ટેન્ડર્ડમાં, કે આ પદાર્થ એક્સમાં કેટલો દૂર છે તો અહીંથી આમ લંબ દોરું તો મને શું મળશે? એક્સમાં આ પદાર્થનું અંતર મળશે. એને શું કહીશું આપણે? એ બિંદુનો એક્સ યામ કહેવાય. બરાબર? ઓકે, પછી વાયયામમાં એટલે કે વાય અક્ષમાં કેટલો દૂર છે જાણવું હોય તો શું કરીશું? આપણે અહીંથી આમ લંબ ડ્રો કરીશું વાય અક્ષ ઉપર. તો આ કેટલો દૂર કહેવાય? તો કે અહીંયા લખી દઈએ વાય જેટલો દૂર છે. તો આ બિંદુના યામ કયા કહેવાય? તો એક્સ વાય ઝેડ. ઝેડ એક્સમાં પણ દૂર હશે કંઈક, પણ અહીંયા દર્શાવી ના શકાય અંતર. બરાબર? તો આપણે મને માની લઈશું એક્સ વાય ઝેડ. તો તમે ભણ્યા છો કે ભાઈ આલેખની અંદર કોઈ પણ એક પોઈન્ટના બે યામ હોય. બે અક્ષો તમે લો એક્સ અને વાય, તો બે યામ હોય. ત્રણ અક્ષો લો ત્રિપરિમાણમાં તો ત્રણ યામ હોય. બરાબર? તો એક્સ શું બતાવે? એનું એક્સમાં અંતર, વાય બતાવે વાયમાં અંતર, ઝેડ બતાવે ઝેડમાં અંતર. ક્લિયર? ઓકે, હવે શું કરીશું કે આ પદાર્થ જે છે એ ગતિ કરે છે અને પોતાનું સ્થાન બદલે છે. બરાબર? તો ત્યાંથી ગતિ કરી અને એ અહીંયા આવે છે બી બિંદુ પાસે. અહીંથી આમ ગતિ કરશે આ રીતે. હવે શું કહીશું કે આ બી બિંદુ પાસે નવું સ્થાન છે પદાર્થનું. તો એ સ્થાન કયું હશે? તો હમણાં જ કીધું મેં કે આ સ્થાન પણ કોની સાપેક્ષે માપવાનું? ઉગમ બિંદુની સાપેક્ષે. તો ફરીથી મારે શું કરવું પડશે? ઓને આમ બી સાથે કનેક્ટ કરું આ રીતે. ક્લિયર? તો બીના યામ કયા હશે? તો સીધી વસ્તુ છે, પદાર્થે ગતિ કરી તો આ જેના યામ છે અંતર એક્સ વાય ઝેડ એ બદલાઈ ગયા હશે, કોઈ નવી વેલ્યુ મળી ગઈ હશે. અને જે નવી વેલ્યુ છે એને ધારી લઈએ આપણે કે હવે આમ બની ગયા આપણા એક્સ ડેશ, વાય ડેશ અને ઝેડ ડેશ. ક્લિયર? ચલો, તો બસ આપણે હાલ હું તમને ફક્ત એ બી પોઈન્ટની વાત કરું છું અને આગળ તમે દાખલા જ્યારે ગણશું ન્યુમેરિકલ્સ આવશે બરાબર, એ વખતે કોઈ કાર આવશે, કોઈ વિમાન આવશે, એવી કોઈ પદાર્થની ગતિ આવશે. એ વખતે પદાર્થ શું કરશે? આ રીતે એક જગ્યાએથી અમુક સમયમાં મૂવ કરી અને બીજી જગ્યાએ પહોંચે.
તો એ વખતે જેટલા પણ અંતરો છે એ કોની સાપેક્ષે માપવાના આવશે? આપણા ઉગમ બિંદુની સાપેક્ષે. ક્લિયર? અહીંયા આપણે ટાઈમને ઇન્વોલ્વ કરી શકીએ આની અંદર. કેવું કે સ્ટાર્ટિંગમાં પદાર્થ જ્યારે એ બિંદુ પાસે હતો ત્યારે આપણે અવલોકન કરવાનું સ્ટાર્ટ કર્યું ગતિનું, ત્યારે ટાઈમને કેવો કહેવાય? 0 ટાઈમ કહેવાય. તો t બરાબર 0 ટાઈમ પદાર્થ એ પાસે છે. થોડા સમય બાદ ગતિ કર્યા પછી એ બી બિંદુ પાસે આવે છે. તો માની લો કે t બરાબર t સમય પદાર્થ આવી ગયો બી બિંદુ પાસે. તો આ રીતે સમય પણ ઇન્વોલ્વ કરી શકીએ કે સમય સાથે સ્થાન બદલાય છે. સ્થાન કયું છે એ પણ જાણી શકીએ. બરાબર? ઓકે. તો આ થઈ ગઈ આપણી યામ પદ્ધતિ, કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવાની મેથડ. તો જ્યારે આપણે આગળ સદિશ ચેપ્ટર ભણીશું આના પછીનું સમતલમાં ગતિ, એ વખતે આનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. બરાબર? કે ભાઈ આ અંતર કઈ રીતે માપી શકીએ આપણે યામ પ્રમાણે, આ અંતર કઈ રીતે માપી શકીએ, આ કઈ રીતે માપી શકીએ. બરાબર? ઓકે. તો આને આપણે આગળ જોઈશું. તો હાલ પૂરતું આપણે ખાલી આટલું યાદ રાખીએ કે યામ પદ્ધતિ કોને કહેવાય અને એનો ઉપયોગ શું છે. ઓકે. તો હવે સંદર્ભ બિંદુ અને ઉગમ બિંદુ, બરાબર, અને કાર્ટેજીય યામ પદ્ધતિ આની ચર્ચા કર્યા પછી હવે લઈએ આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર. કદાચ આ બે શબ્દો તમે 9મા ધોરણમાં સાંભળ્યા છે. બરાબર? કે જ્યારે કોઈ પણ વસ્તુ સમયની સાપેક્ષે સ્થાન બદલે ત્યારે એ અંતર પણ કાપે છે કંઈક. બરાબર? અને એ અંતર આપણે માપીએ છીએ મીટરમાં. રાઈટ? ઓકે. હવે એ જે પથ લંબાઈ અને સ્થાનાંતર બે પ્રકાર આપણે કેમ પાડ્યા, એની જરૂર શું પડી? બરાબર? તો સૌથી પહેલાં લખું છું પ્રકાર 2 પથ લંબાઈ. આને આપણે સાદી ભાષામાં કાપેલું કુલ અંતર પણ કહીએ છીએ. બરાબર? અને બીજું છે સ્થાનાંતર. થોડાને આપણે તફાવતના ફોર્મમાં લખી દઈએ. બરાબર? સ્થાનાંતર. તો પથ લંબાઈ અને સ્થાનાંતરમાં ડિફરન્સ શું છે? તો સૌથી પહેલું પથ લંબાઈની વ્યાખ્યાથી સ્ટાર્ટ કરીએ કે આપેલ સમયગાળામાં ઓકે. તો સૌથી પહેલાં જે મારે સમજાવવાનું છે, બરાબર, પથ લંબાઈ અને સ્થાનાંતરમાં શું તફાવત છે એના પહેલાં મેં અહીંયા મુદ્દા લખેલા છે. સૌથી પહેલું પથ લંબાઈ કોને કહેવાય? તો કે આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. બરાબર? ઓકે. આ બાજુ સ્થાનાંતર કોને કહેવાય? તો એની ઘણી વ્યાખ્યાઓ છે, 2-3 વ્યાખ્યાઓ બનાવી શકીએ. બરાબર? કે ભાઈ આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. ફક્ત સ્થાનમાં થતો ફેરફાર જ છે. બરાબર? અથવા બીજી વ્યાખ્યા કઈ છે કે બે સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય છે. કોઈ એક જગ્યાએથી પદાર્થ બીજી જગ્યાએ જાય છે તે બે વચ્ચેનું સૌથી લઘુત્તમ અંતર, એને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર કહીએ છીએ. પછી સ્થાનાંતર શોધવાની રીત કઈ છે? તો સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પહેલાં ક્યાં હતો, છેલ્લે ક્યાં છે, બેને સ્ટ્રેટ લાઇનથી કનેક્ટ કરો અને બે વચ્ચેનું અંતર માપેલો સીધી રેખામાં, એને શું કહીશું આપણે? સ્થાનાંતર કહીશું. ઓકે. પછી પથ લંબાઈ હંમેશા ધન હોય છે. તમે ચેક કરો કે આપેલું જે કુલ અંતર છે એ કદી ઋણ ના હોય. મતલબ કોઈ પદાર્થ એક દિશામાં ગતિ કરતો હશે કોઈ એક જગ્યાએ, બરાબર, તો અમે એનું જે આપણે ટોટલ અંતર ગણવાનું છે તો હંમેશા કેવું આવશે? પોઝિટિવ આવશે. બરાબર? તો પથ લંબાઈ જે છે હંમેશા ધન હોય છે. જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય અને 0 પણ હોઈ શકે છે. તો બધા જ મુદ્દા આપણે પછી આગળ ડિટેલમાં સમજીએ છીએ. બરાબર? સૌથી પહેલાં આપણે મેઇન મુદ્દા કયા આવે છે પહેલાં જોઈ લઈએ આપણે. ચલો. પછી પથ લંબાઈ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર સદિશ રાશિ છે. સદિશ અને અદિશ કોને કહીએ? તો જ્યારે ફિઝિક્સની અંદર શું કહીશું કે અમુક ભૌતિક રાશિઓ એવી છે કે જેને દર્શાવવી હોય તો મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. મતલબ સામેની વ્યક્તિની માહિતી આપવી હોય ને એની, તો આપણે બે વસ્તુ એને કહેવી પડે. એને કહેવાય છે સદિશ રાશિ. બરાબર? નામ પ્રમાણે સદિશ અલગ પાડો, દિશા સાથે. મતલબ સદિશ રાશિની અંદર સદિશ રાશિની અંદર શું આવશે? મૂલ્ય પ્લસ દિશા બંને આવશે. જેમ કે આપણે કહી શકીએ કે એના એક્ઝામ્પલ કયા છે? તો કે બળ. બળ કેવી રાશિ છે?
સદિશ રાશિ છે. પછી સ્થાનાંતર, બરાબર. પછી કોઈ વસ્તુનું સ્થાન, પછી વેગ, પ્રવેગ, આ બધું આપણે આગળ ભણીશું, બરાબર. આ બધા જે એક્ઝામ્પલ છે સદિશ રાશિના છે. તો આવા તો ઘણા બધા છે, પણ સાયન્સમાં તમે જેમ જેમ આગળ જશો, બરાબર, એમ આપણે ડિટેલમાં એને ભણીશું. તો હાલ પૂરતા યાદ રાખો આટલા. આ બધી જ રાશિ સદિશ છે. કેમ? કેમ કે બધી જ વસ્તુને દર્શાવી હોય ને, તમારે કોઈને એને કહેવું હોય, એક્સપ્રેસ કરવી હોય, તો તમારે આનું મૂલ્ય પણ કહેવું પડે અને દિશા પણ કહેવી પડે. જેમ કે આપણે કોઈ વસ્તુ પર બળ લગાવ્યું, બરાબર, કોઈ આપણી સામે કોઈ ટેબલ પર આપણે એને હટાવવું છે, આ રૂમમાંથી બીજી રૂમમાં મોકલવું છે, બરાબર, તો સીધી વસ્તુ છે, એને ધક્કો તો મારવો પડે. તો ધક્કો માર્યો મતલબ બળ લગાવ્યું, તો એ ધક્કાનું કંઈક તો મૂલ્ય હશે ને. જોરથી ધક્કો માર્યો કે ધીમેથી માર્યો, તો વધારે ધક્કો માર્યો હોય તમે જોરથી તો મૂલ્ય વધુ હશે. ધીમે પ્રેસ કર્યું હોય એને ધક્કો તો મૂલ્ય ઓછું હશે. પણ દિશા પણ જરૂરી છે કે રૂમ બીજો જે છે પેલી બાજુ છે, તમે ધક્કો આ બાજુ મારો છો, એવું ચાલે ખરું? પેલી રૂમમાં જશે ખરો પછી? ના. તો શું કહીશું કે આ રૂમમાંથી પેલી રૂમમાં ટેબલને લઈ જવું છે, તો દિશા પણ હોવી જોઈએ, દિશામાં જ તમારે બળ નહીં, બરાબર. તો બળ જે છે સદિશ રાશિ છે. પછી કોઈ વસ્તુનું સ્થાન પણ કેવું કહેવાય? સદિશ કહેવાય. તમારો મિત્ર જે છે તમને મળવા માગે છે, પણ એને તમારું ઘર નથી જોયું, અને તમે એવું કીધું કે ભાઈ મારું ઘર તું ઊભો ત્યાંથી 5 કિલોમીટર દૂર છે. તો ભાઈબંધો ચાલવા માંડી ગયા બાઇક લઈને, ચાલતા, બરાબર, ઓકે. અને પછી 5 કિલોમીટર દૂર ગયા પછી ફોન કર્યો, મને તો મળ્યું ને તારું ઘર. તો પેલો શું કહે છે? તું કઈ બાજુ ગયો? તે કે તે મને બાજુ કહી હતી. તો મતલબ શું કે એને તમારું ઘર શોધવું હોય, એને પહોંચવું હોય તમારા ઘરે પ્રોપરલી, તો શું જોઈએ? અંતર પણ જોઈએ કે 5 કિલોમીટર, અને કઈ દિશામાં જવાનું છે. પૂર્વમાં જવાનું છે 5 કિલોમીટર, કે પશ્ચિમમાં જવાનું છે, કે ઉત્તરમાં કે દક્ષિણમાં. તો કોઈ પણ વસ્તુનું સ્થાન જે છે, લોકેશન એને ઇંગ્લિશમાં કહીએ છીએ, એ પણ કેવી રાશિ કહેવાય? સદિશ. મૂલ્ય પણ કહેવું પડે અને દિશા પણ કહેવી પડે. ચલો, આ બાદ શું કહે છે? તે અદિશ રાશિ. નામ પ્રમાણે અદિશ. સદિશમાં દિશા સાથે, અદિશમાં દિશા વગર. હવે આમાં દિશા ના હોય તો ખાલી શું વધે? મૂલ્ય વધે. તો અદિશ રાશિ જે છે, બરાબર, એને આપણે એનું વર્ણન કરવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે, દિશાની કોઈ જરૂર પડતી નથી. અને એક્ઝામ્પલ કયા છે? તો કે દળ, સમય, પથ લંબાઈ. જ્યાં ભણીએ છીએ પથ લંબાઈ, એ કયાની અંદર આવે છે? આપણી અદિશમાં આવશે, બરાબર. અને સદિશમાં કોણ આવશે? સ્થાનાંતર જે ભણીએ છીએ આપણે, ઓકે. તો દળની વાત કરો, તમે કોઈ ક્યાં જગ્યાએ લેવા જાઓ વસ્તુ કરિયાણા દુકાનમાં, તો કે 2 કિલોગ્રામ ખાંડ આપો, તો તમે શું કહો છો? બસ એનું મૂલ્ય કહી દેશો, 2 કિલોગ્રામ ખાંડ જોઈએ છે. તો 2 કિલોગ્રામ શું છે? એનું મૂલ્ય છે. તમે એવું કહો છો એને કે મને આ દિશામાં જોખીને આ 2 કિલોગ્રામ ખાંડ, આ બાજુ જોખીને આ 2 કિલોગ્રામ ખાંડ. કેમ? દિશાથી કોઈ ફરક નહીં પડે એને, દળ તો દળ જ છે, એનું જ રહેવાનું, ઓકે. ચલો, પછી સમય, કે હાલ કેટલા વાગે ઘડિયાળમાં? તો કે 10 વાગેલા છે, ઓકે. 10 વાગ્યા મતલબ મૂલ્ય કીધું, એવું તો નહીં કીધું કે ઉત્તરમાં કેટલા વાગ્યા, દક્ષિણમાં કેટલા વાગ્યા, એવું તો હોય નહીં, બરાબર. તો આ બધી જ વસ્તુઓ જે છે આપણી. પથ લંબાઈ પણ, પથ લંબાઈ શું છે? કે આપેલું અંતર છે, તો અહીંથી હું ચાલવાનું સ્ટાર્ટ કરું અને ગમે તે વળાંક આવે અને છેલ્લે ક્યાંક પહોંચી જવું, તો બધા વળાંકમાં જેટલું પણ અંતર મેં કાપ્યું ને એ બધાને એડ કરવાનું છે. તો વળાંકો આવવાથી મને કોઈ ફરક નહીં પડે. કેમ? કેમ કે હું શું માપું છું? પથ લંબાઈ. અને પથ લંબાઈમાં દિશાની કોઈ જરૂર છે નહીં. ટૂંકમાં કરવાનું શું? જેટલું પણ તમે ચાલ્યા એ બધું એડ કરી દેવાનું. પછી ભલે ઉત્તરમાં ચાલ્યા હોય, દક્ષિણમાં ચાલ્યા હોય, પૂર્વમાં કે પશ્ચિમમાં, કોઈ ફરક પડશે નહીં, રાઈટ. ચલો, પછી તેનું મૂલ્ય હંમેશા સ્થાનાંતર કરતાં વધુ હોય છે. પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર ધેન ડિસ્પ્લેસમેન્ટ, ઓકે. આના કરતાં ઊંધવામાં શું આવશે? કે તેનું મૂલ્ય પથ લંબાઈ જેટલું કે તેનાથી ઓછું હોય છે. સ્થાનાંતર હંમેશા પથ લંબાઈ કરતાં ઓછું જ હોય, કાં તો એના જેટલું હોય, બરાબર. કઈ રીતે? એ પણ આપણે આગળ જોઈશું. ચલો, પછી પથ લંબાઈ શું કહે છે? કે તેના પરથી પદાર્થના ગતિપથની માહિતી મેળવી શકાય છે. પદાર્થના ગતિપથની માહિતી મતલબ કે પદાર્થ કયા માર્ગે ગયો હશે, આપણને ખબર પડે એનાથી, પથ લંબાઈથી. જ્યારે આ તો શું બતાવે? ફક્ત સ્થાનમાં થતો ફેરફાર બતાવે છે કે પહેલાં ક્યાં હતો અને અંતમાં ક્યાં છે, બસ એ બે વચ્ચેનું અંતર છે. તો રિયલનો પદાર્થ જે છે એ માર્ગે ગયો હોય પણ ખરો, ના પણ ગયો હોય. તો મતલબ શું? સ્થાનાંતરથી પદાર્થના ગતિપથની માહિતી મળતી નથી. ક્લિયર? ઓકે. તો આપણે તમે જોયું છે મૂવીઝની અંદર કે કોઈ વિલન જે છે એ ભાગે જંગલમાં, તો પેલા પોલીસના કૂતરા જે છે એને પકડે છે પાછળ કઈ દે, સૂંઘતા જાય છે
હવે જે માણસ જે છે વિલન જે પણ વ્યક્તિ બરાબર એ જો આમ ગોળ સર્કલ ફરી પછી આમ આગળ ગયો હોય ને તો કૂતરું પણ શું કરશે સૂંઘીને આમ ગોળ ફરશે પછી આમ આગળ જશે તો કૂતરું જે છે કોને ફોલો કરે છે પથ લંબાઈને કે જ્યાં જ્યાં ગયો વળાંક આવ્યો તો એ પણ વળશે કૂતરું પણ વળશે ગોળ ફરે તો કૂતરું પણ ગોળ ફરશે બરાબર એ રીતે ઓકે ચલો તો આ બે વસ્તુ જે છે આપણી એ પથ લંબાઈ અને સ્થાનાંતર આપણને માહિતી આપે છે હવે પથ લંબાઈના તમને એક્ઝામ્પલ આપી દઉં બરાબર અને સ્થાનાંતરનું જોઈ લઈએ એકવાર માની લો એક પોઈન્ટ અહીંયા છે એક સ્થાન અહીંયા છે આપણે અહીંયા છીએ અને આપણે અહીંથી અહીંયા જવું છે બી બિંદુ પાસે એથી બી પાસે જવું છે બરાબર મેં શું કર્યું હું અહીંયાથી આ માર્ગે જઉં છું આમ થોડો ત્રાસો થઈને આમ જઉં છું બરાબર સીધા માર્ગે પણ જવાય આ રીતે તો શું કહેવાય એથી બી તરફ જવાના ઘણા બધા માર્ગો અવેલેબલ છે આમ પણ જઈ શક્યા હોત આપણે આમ પણ જઈ શક્યા હોત ટૂંકમાં આપણે એથી બી તરફ જવું છે તો રસ્તા ઘણા હોય તમે જેમ ઘેરથી સ્કૂલ તરફ જાઓ છો બરાબર તો ઘેરથી સ્કૂલ જવાનો એક રસ્તો ના હોય અલગ અલગ હોય કે આ બાજથી પણ જવાય છે આ બાજથી પણ જવાય છે પણ દરેકમાં ફરક શું હશે તમારે જે અંતર કાપવું પડશે અલગ અલગ હશે કોઈમાં લાંબો રસ્તો હશે કોઈમાં ટૂંકો રસ્તો હશે બરાબર આ રીતે તો વિચારો મેં એથી બી તરફ જવાના 4 માર્ગો દર્શાવેલા છે 1 2 3 અને 4 આ 4ની અંદર કયું જે છે એ સ્થાનાંતર બતાવે છે અને કયું પથ લંબાઈ બતાવે છે તો આ પહેલો બીજો અને ચોથો 1 2 4 આ જે 4 માર્ગ છે શું બતાવે છે પથ લંબાઈ બતાવે છે કેમ કે આની અંદર કોઈ ચોક્કસ દિશા છે જ નહીં જો પદાર્થ આડાઅવળી જાય છે મન ફાવે ત્યાં અને બી પાસે પહોંચે છે તો હાલ મેં કીધું ને પથ લંબાઈ કેવી રાશિ છે અદિશ એમાં દિશા હોતી નથી ફક્ત મૂલ્ય હોય છે તો આમાં દિશા કોઈ છે જ નહીં પણ આ જે 3 નંબરનો માર્ગ છે એ બીજા બધા કરતાં અલગ છે કઈ રીતે તો 3 જે છે ને એ સીધું અંતર બતાવે એથી બીનું અને પ્રોપર ડાયરેક્શન પણ છે જુઓ ચેક કરો એથી બીને આમ કનેક્ટ કરું સ્ટ્રેટ લાઇનથી તો એથી બી તરફ જાઓ તો કઈ દિશા મળે આપણને આ દિશા મળે અહીંથી આમ આ રીતે બરાબર તો દિશા થઈ ગઈ આ તો કેવી રાશિ કહેવાય સદિશ બરાબર તો આપણો આજે 3 માર્ગ છે શું બતાવે છે સ્થાનાંતર બતાવે છે કેમ કે આની અંદર શું છે આ બીજી વ્યાખ્યા જો શું લખ્યું મેં બે સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય હવે એ અને બી પોઈન્ટમાં સૌથી ઓછામાં ઓછું અંતર કયું હોય બે પોઈન્ટ વચ્ચેનું સીધી લાઈનથી કનેક્ટ કરો આ 3 માર્ગ જે દર્શાવ્યો એના કરતાં ઓછું અંતર હોય ખરું આ બે વચ્ચે ના હોય તો સૌથી શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ્સ અને શું કહેવાય સ્થાનાંતર કહેવાય અને શોધવાનું કઈ રીતે તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે કે શરૂઆતમાં બી પાસે હતો અંતમાં શરૂઆતમાં એ પાસે છે અંતમાં બી પાસે હતો બસ બીથી આમ એનું અંતર માપી લો તો આ જ અંતર કહેવાય છે ને આપણું હા 3 નંબરનું તો બસ આ જે લંબાઈ માપી લો એ શું કહેવાય આનું સ્થાનાંતર કહેવાય તો હવે ચેક કરો કે હું તો આ માર્ગે ગયો હતો 2 નંબરના માર્ગે એથી બી તરફ અને સ્થાનાંતર શું બતાવે છે કે ભાઈ આ માર્ગ છે તો ચેક કરો કે સ્થાનાંતર એક પ્રકારની કલ્પના છે એક પ્રકારનું ઇમેજિનેશન છે કેવું કે ભાઈ બે પદાર્થો વચ્ચે ઓછામાં ઓછું અંતર કેટલું હોઈ શકે આવું તમને કોઈ પૂછે તો આપણે શું કહીશું કે ભાઈ જોડી નાખો બંનેને સ્ટ્રેટ લાઇનથી એ એનું સ્થાનાંતર છે પણ રિયલમાં વિચારો કે પદાર્થ જે છે એ આ માર્ગ ઉપર ગયો હોય પણ ખરો ના પણ ગયો હોય મારી જ વાત કરો હું કહું છું કે હું એથી બી તરફ કયા માર્ગે ગયો હતો 2 નંબરના માર્ગે ગયો હતો અને આ 2 નંબરનો માર્ગ શું બતાવે છે પથ લંબાઈ તો અહીંયા લખ્યું મેં જુઓ કે તેના પરથી એટલે કે પથ લંબાઈ પરથી પદાર્થના ગતિપથની માહિતી મેળવી શકાય છે મતલબ પદાર્થ કયા માર્ગે ગયો એ આપણને ખબર પડે પથ લંબાઈથી બરાબર ઓકે પણ સ્થાનાંતરમાં શું કહે છે તેના પરથી પદાર્થના ગતિપથની માહિતી મળતી નથી કેમ કે આ જે 3 નંબરનો માર્ગ છે એથી તો આપણે ગયા જ નથી છતાં પણ એ સ્થાનાંતર બતાવે છે આપણે તો 2 નંબરના માર્ગે ગયેલા છીએ રાઈટ તો આ રીતે આપણે અલગ અલગ મુદ્દાઓ જે છે એ પથ લંબાઈ અને સ્થાનાંતરમાં પાડી શકીએ તો આપણે શું કહી શકીએ કે 2 બિંદુ વચ્ચે પથ લંબાઈના મૂલ્યો જે છે કેવા હોઈ શકે અસંખ્ય તમને મન ફાવે એ રસ્તા ઉપર તમે એથી બી તરફ જઈ શકો છો ઘણા રસ્તા હોઈ શકે અસંખ્ય એટલે કે પથ લંબાઈની વેલ્યુ બદલાતી રહે નાનો મોટો માર્ગ પણ હંમેશા સ્થાનાંતરની વેલ્યુ કેટલી હોય કોઈ એક જ હોય કેમ કે સ્થાનાંતર શું બતાવે છે આપણને 2 બિંદુ વચ્ચેનું સૌથી લઘુત્તમ અંતર
અને એ તો હંમેશા એક જ હોય સ્ટ્રેટ લાઇનથી. તો આ પણ જરૂરી છે કે બે સ્થાન વચ્ચે સ્થાનાંતરની કેટલી કિંમત મળે આપણને? એક જ કિંમત મળે, એક જ, આ સ્ટ્રેટ લાઇનવાળી. જ્યારે પથ લંબાઈની કેવી મળે? અસંખ્ય મળે. ડિપેન્ડ કરે છે કે પદાર્થ કયા માર્ગે જાય છે એના આધારે પથ લંબાઈ બદલાતી રહેશે. બરાબર છે? તો આ થઈ ગઈ આપણી પથ લંબાઈ અને સ્થાનાંતર. ઓકે, ચલો પછી થોડું કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. જુઓ, એક આપણું શરૂઆતનું સ્થાન અહીંયા છે. આપણે એ બિંદુ પાસે છીએ, એથી આપણે ગતિ કરી અને બી બિંદુ પાસે જઈએ છીએ આ રીતે, અને બીથી ગતિ કરી આમ ઉપર સી બિંદુ પાસે જઈએ છીએ આ રીતે. બરાબર? તો ટૂંકમાં આપણો જવાનો માર્ગ કયો છે? એથી બી અને બીથી સી. બરાબર? તો બોલો, આની અંદર આપણું આ જે છે એ શું કહેવાય? પ્રારંભિક સ્થાન કહેવાય. અને સી શું કહેવાય? અંતિમ સ્થાન કહેવાય. ઓકે, તો બોલો આની અંદર પથ લંબાઈ કેટલી કહેવાશે? પથ લંબાઈ. તો પથ લંબાઈ શું કરવું પડે કે પદાર્થ જ્યાંથી શરૂઆત કરી ગતિની અને જે માર્ગે જ્યાં ગયો બધા અંતરને એડ કરો તો તમને પથ લંબાઈ મળે. તો અહીંયા શું કર્યું? એથી બી તરફ ગયો તો કયું અંતર માપવાનું? એ બી. પછી બીથી સી તરફ ગયો તો પ્લસ બીસી. તો એ બી પ્લસ બીસી કરો તો તમે પથ લંબાઈ મળે. પણ સ્થાનાંતરની વાત આવે ત્યારે સ્થાનાંતરમાં શું કરવું પડે? આપણે ફક્ત બે જ પોઈન્ટથી મતલબ છે સ્થાનાંતર માટે. એક કયો? એક અંતિમ સ્થાન અને બીજું પ્રારંભિક સ્થાન. અને પછી બેને શું કરી દેવાના? એક સીધી રેખાથી જોઈન કરી દેવાના, કેમ કે બંને વચ્ચે લઘુત્તમ અંતર બતાવે છે. તો આમાં શું કરવાનું કે પહેલાં ક્યાં હતો? એ પાસે, અંતમાં ક્યાં છે? સી પાસે. તો એ અને સી પોઈન્ટને આમ આપણે કનેક્ટ કરીએ તો આ શું કહેવાય? આપણું સ્થાનાંતર કહેવાય. ક્લિયર? જે કોના બરાબર થાય? એસી બરાબર થાય. તો તમે વિચારો કે રિયલમાં આપણે આ એસી માર્ગે ગયા હતા ખરા? ના, આપણે આ માર્ગે ગયા હતા, એથી બી, બીથી સી. બરાબર? તો પથ લંબાઈ જે છે આપણી, એ આપણો રિયલમાં પથ બતાવે છે, આપણો માર્ગ બતાવે છે જવાનો. જ્યારે સ્થાનાંતર જે છે એ આપણને એક પ્રકારની કલ્પના બતાવે છે. અહીંયા આપણે પદાર્થ ગતિ કરતો પણ હોય આ માર્ગ ઉપર, ના પણ કરતો હોય. હવે વિચારો કે તમારે આ પથ લંબાઈ શોધવી હોય તો કઈ રીતે મળે? સ્થાનાંતરને બંને. તો એને એક્ઝામ્પલ આપી દઉં કે ચલો આ જે છે એ બી એ 4 મીટર છે, અહીંથી પછી ઉપર બીસીમાં જાઓ છો તો આ 3 મીટર છે. તો તમારી પથ લંબાઈ કેટલી કહેવાય? એ બી પ્લસ બીસી, 4 ને 3 7. તો 7 મીટર તમારી પથ લંબાઈ થઈ. સ્થાનાંતર કેટલું કહેવાય? તો સ્થાનાંતર છે એસી. એસી કેટલો થાય? તો તમે જોઈ શકો કે અહીંયા પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી શકાય કે આ કાટકોણ ત્રિકોણ બને તો આ કર્ણ કહેવાય સ્થાનાંતર. અને કર્ણ કેટલો હોય? બંને બાજુનો વર્ગનો સરવાળો. અને તમે જોઈ શકો છો કે કોના બરાબર થાય? તો એસી બરાબર અંડરરૂટમાં બીસી સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર થાય. તો અંડરરૂટમાં 4નો વર્ગ પ્લસ 3નો વર્ગ, 16 પ્લસ 9 25. 25નું વર્ગમૂળ કાઢો, કેટલું આવશે? 5. તો કેટલું આવશે? 5 મીટર. અને આમ પણ તમને પાયથાગોરસની જોડ ખબર છે. 3 4 હોય તો અહીંયા કેટલો હોય? 5 હોય. અહીંયા 6 8 હોય તો અહીંયા કેટલો હોય? 10 હોય. બરાબર? તો શું કહીશું? સ્થાનાંતર એસી છે આપણું 5 મીટર. તો કમ્પેરિઝન કરો વેલ્યુની કે પથ લંબાઈ 7 મીટર, સ્થાનાંતર 5 મીટર. તો શું કહીશું કે સ્થાનાંતરની વેલ્યુ હંમેશા પથ લંબાઈ કરતાં કેવી હોય? ઓછી જ હોય છે. ક્લિયર? ઓકે. પણ હવે એક બીજું એક્ઝામ્પલ કે બંને સરખા પણ હોઈ શકે. માની લો કે એ બિંદુથી આપણે સ્ટાર્ટ કર્યું ગતિ કરવાનું અને અહીંથી બી બિંદુ પાસે પહોંચ્યા. ચલો આ અંતર 7 મીટર છે અહીંયાથી. તો બોલો પથ લંબાઈ કેટલી? 7 મીટર. સ્થાનાંતર કેટલું? તો કે 7 મીટર. કેમ કે એનો એ જ માર્ગ છે ને આપણો, સીધી લાઈનમાં અંતર છે આપણું. અહીંયા દિશા બદલાતી હતી, અહીંયા દિશા એની જ છે. તો આ કન્ડિશનમાં શું કહીશું આપણે? સ્થાનાંતર અને પથ લંબાઈ બંને કેવા હોય છે? એક સરખા હોય છે. અને આને શું કહેવાય? કે જ્યારે પદાર્થ એક સીધી રેખામાં ગતિ કરતો, વળે નહીં ક્યાંય, એકદમ સીધી રેખામાં, એ વખતે સ્થાનાંતર માપો કે પથ લંબાઈ માપો, બંને તમને કેવી મળશે? ઇક્વલ મળશે. એટલા માટે મેં શું લખ્યું જુઓ, તેનું મૂલ્ય પથ લંબાઈ જેટલું કે તેનાથી ઓછું હોય છે. તો જેટલું ક્યારે મળે? પથ લંબાઈ જેટલું, સીધી રેખામાં અંતર કાપે ત્યારે. બરાબર છે? તો આ થઈ ગયા આપણા પથ લંબાઈનો કોન્સેપ્ટ.
ઓકે, હવે આના ઉપરથી આપણે કેટલાક એક્ઝામ્પલ લઈએ, બરાબર, સ્થાનાંતરના. ચલો પછી આ ધન ઋણ કે શૂન્ય સ્થાનાંતર કેમનું હોય, બરાબર, એ જો સમજવું છે આપણે તો એનું પણ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. કઈ રીતે? તો એક સંખ્યા રેખાઓ દર્શાવી દઉં અહીંયા, બરાબર. આ છે આપણું 0, 10, 20, 30, 40, 50, 60 અને આ 70. અને આ બાજુ માઇનસ બતાવું છું, -10, -20, -30. આપણને ખબર છે કે ઉગમ બિંદુથી આ બાજુના અંતર ધન આવે અને આ બાજુના માઇનસ આવે, આપણે આ જાણીએ છીએ, બરાબર, એક્સની અંદર. ઓકે, હવે માની લો કે સ્ટાર્ટિંગમાં કોઈ પદાર્થ ઉગમ બિંદુ ઉપર છે, આ 0 ઉપર છે, એ બિંદુ પાસે, અને ત્યાંથી ગતિની શરૂઆત કરે છે, બરાબર. અને આ કઈ અક્ષ છે આપણી? ધન એક્સ અક્ષ. અને આ કઈ છે આપણી? ઋણ એક્સ અક્ષ. અહીંથી ગતિ સ્ટાર્ટ કરી કઈ તરફ જાય છે? ધન એક્સ અક્ષ તરફ જાય છે. માની લો ગતિ કરતાં કરતાં પહોંચ્યો બી બિંદુ પાસે, તો બોલો કેટલું અંતર કાપ્યું? એટલે કે પથ લંબાઈ કેટલી છે? તો કે તમે 40 મીટર કહેશો. આ અંતર જે છે ને મીટરમાં લઈ લઈએ આપણે, મીટરમાં અંતર, બરાબર. તો 40 મીટર એનું પથ લંબાઈ કહેવાય. ચલો સ્થાનાંતર કેટલું કહેવાય આટલા ભાગ માટે? તો એ 40, કેમ કે એક જ દિશામાં ગતિ કરે છે. ચલો પછી અહીંયાથી વધુ આગળ જઈએ થોડા ચાલતા ચાલતા અને 70 પહોંચી ગયા. આ છે પોઈન્ટ સી કહી દઉં. ચલો એથી સ્ટાર્ટ કરો અને સી પાસે પહોંચો, તો બોલો પથ લંબાઈ કેટલી કહેવાય? તો કે 70 મીટર. સ્થાનાંતર કેટલું કહેવાય? તો કે 70 મીટર. તો અહીંયા સુધી આપણી ગતિ કેવી હતી? સ્ટ્રેટ લાઇનમાં હતી, એટલા માટે બંને સરખા બનતા હતા. પણ હવે શું થશે કે અહીંયાથી આપણે જો રિટર્ન પાછા આવીએ અને અહીંયા અટકી જઈએ અને આપણે ડી બિંદુ કહી દઈએ રિટર્ન પાછા આવ્યા પછી, તો બોલો હવે પથ લંબાઈ કેટલી કહેવાય? તો શું કહેશો કે પથ લંબાઈમાં બધા જ અંતરો એડ કરવાના હોય. તો એથી સીનું અંતર કેટલું હતું? 70 મીટર. અને સીથી ડી તરફ ગયા તો પાછું બીજું એડ કરવું પડે. કેટલું? તો શું કહીશું? પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ એથી સીનું અંતર પ્લસ સીથી ડીનું અંતર. તો એસી કેટલા છે? 70. સીથી ડી માપી લો. તો આ માપવાની મેથડ કઈ છે કે અહીંથી પાછા જાઓ તો 10, 20, 30 અને 40. તો આ કેટલા આવશે? 40. તો ટોટલ આવી ગયું 110 મીટર, બરાબર. આ થઈ ગઈ પથ લંબાઈ. ચલો સ્થાનાંતર માગ્યું હોત તો શું કરે? હવે સ્થાનાંતર પથ લંબાઈ જેટલું નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે હવે દિશા બદલાય છે ગતિની. પહેલાં સીધી હતી, હવે પાછી રિટર્નમાં પાછી આવે છે. તો સ્થાનાંતર શું કરવાનું કે અંતિમ સ્થાન કયું છે? ડી પાસે. પ્રારંભિક સ્થાન કયું છે? એ પાસે. તો ડી અને એ વચ્ચે કેટલું અંતર છે? તો ચેક કરો. એ પોઈન્ટ 0 ઉપર છે, ડી પોઈન્ટ 30 ઉપર છે. તો આને કાઢવાની મેથડ કઈ? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચલો અંતિમ સ્થાનની વેલ્યુ છે 30 અને માઇનસ શરૂઆતનું સ્થાન છે 0. તો કેટલું સ્થાનાંતર આવશે? 30 મીટર. ક્લિયર? તો કમ્પેર કરો. અને આ સ્થાનાંતરને નામ આપવું હોય તો શું આવે? એડી કહેવાય. એથી ડીનું અંતર આ રીતે. તો જુઓ જ્યારે પાછો વળે છે ત્યારે પથ લંબાઈ 110 મીટર છે, સ્થાનાંતર 30 મીટર છે. તો આ રીતે વેલ્યુ ચેન્જ થતી રહે, બરાબર. તો બંને કન્ડિશનમાં મેં તમને સ્થાનાંતર કેવું બતાવ્યું છે? ધન. જુઓ ધન વેલ્યુ છે, પોઝિટિવ છે. પથ લંબાઈ તો ઓલવેઝ ધન રહેવાની જ છે, પણ હું સ્થાનાંતરની વાત કરું છું. ધન, ઋણ કે શૂન્ય આ છે, એમાં ધન તો બતાવી નાખી મેં. ચલો હવે બીજી એક્ઝામ્પલ આપું કે 0 ક્યારે થાય. હવે માની લો કે આપણે હજુ થોડા આગળ ચાલ્યા ડીથી પણ અને ગતિ કરતાં કરતાં અહીંયા અટકી ગયા. આ પોઈન્ટ આપણે કહી દઈએ ઈ પોઈન્ટ. હવે બોલો પથ લંબાઈ કેટલી? તો બધાને ખબર છે, બરાબર. આનું અંતર અને પ્લસ આ અંતર એડ કરશો તો મળી જશે. તો એ આપણે હાલ નથી પડતા. પણ સ્થાનાંતરની વાત કરો તો શરૂઆતનું સ્થાન આપણું એ પાસે છે. ગતિ કર્યા પછી ફરી પાછા રિટર્ન થઈને એ જ બિંદુ પાસે આવી ગયા, ઈ બિંદુ. તો ઈ અને એનું સ્થાન કેવું છે? એક જ કહેવાય. તો બંને સ્થાન સરખા હોય તો સ્થાનાંતર કેટલું કર્યું આપણે? 0, બરાબર. તો આ કન્ડિશનમાં સ્થાનાંતર શું થાય? 0 થાય. તો બે ટોપિક ભણી ગયા આપણે. એક ધન ક્યારે થાય અને શૂન્ય ક્યારે થાય, બરાબર. તો 0 માટે પદાર્થ એની જગ્યાએ પાછો આવવો જોઈએ. હવે થોડું ઋણનું એક્ઝામ્પલ લઈ લઈએ કે અહીંથી પદાર્થની ઈચ્છા થઈ કે હજુ મારે થોડું આગળ જવું છે, તો હજુ થોડું આગળ ગયો અને અહીંયા અટકી ગયો. અહીંયાથી આ પોઈન્ટ આપણે કહી દઈએ એફ.
તો એથી ચાલ્યો બી, સી, ડી, ઈ અને રિટર્ન પાછો થોડો આગળ ગઈને એફ પાસે અટક્યો. હવે બોલો કેટલું સ્થાનાંતર થાય? તો હવે ચેક કરો કે અંતિમ સ્થાન કયું છે? -20 અને પ્રારંભિક સ્થાન કયું હતું? 0 ઉપર. તો -20 - 0 કેટલા આવે? -20 મીટર. જુઓ આ સ્થાનાંતરની તમને ઋણ કિંમત મળી. તો ધન પણ હોય, શૂન્ય પણ હોય અને ઋણ પણ હોય છે. હવે સ્થાનાંતર -20 મળ્યું એને તમને ખબર શું પડશે? તમે એટલો આઈડિયા આવશે કે શરૂઆતમાં પદાર્થ ક્યાં ચાલ્યો હતો? કઈ અક્ષ તરફ ચાલતો હતો? એક્સ અક્ષ તરફ જતો હતો, +x માં. પણ સ્થાનાંતર માઇનસ આવ્યું મતલબ શું આઈડિયા લગાવવાનો કે પાછો વળ્યો હશે ત્યાંથી ઉગમ બિંદુ ક્રોસ કરીને પાછો કે એક્સમાં ગયો હશે? માઇનસ અક્ષમાં. કેમ કે આપણી જે માઇનસ વેલ્યુઓ છે એ કઈ અક્ષ ઉપર આવે છે? -x માં. બરાબર. તો +x માં ગતિ કર્યા પછી રિટર્ન થયો હશે -x માં. ત્યારે આપણને સ્થાનાંતર કેવું મળે? ઋણ મળે છે. તો આ રીતે સ્થાનાંતર અને દિશાથી બહુ બધો ફરક પડે છે. પથ લંબાઈને કોઈ ફરક નહીં, બસ જે છે બધું એડ કરતા જાઓ. ચલો આ છેલ્લી કન્ડિશનમાં પથ લંબાઈ કેટલી કહેવાય? તો શું કરવાનું? એ થી સી નું અંતર કેટલું? 70. ત્યાંથી સી થી પાછું ઈ નું અંતર કેટલું? પાછું 70, 140 અને પ્લસ એક્સ્ટ્રા કેટલું છે? 20. જુઓ છે -20 પણ આપણે એડ કરવાનું છે. તો 70 + 70 + 20. બરાબર. આ થઈ ગઈ આપણી પથ લંબાઈ. તો યાદ રાખો પથ લંબાઈમાં ક્યાંય પણ અંતર માઇનસ કરવાનું આવે નહીં, બધું એડ કરવાનું. તો તમને ઇઝી કયું પડે? કોઈ દાખલા ગણવા હોય ને તો પથ લંબાઈ તમને ઇઝી પડે. બરાબર. કેમ કે દિશા જોવાની આવતી નથી. પણ થોડો પ્રોબ્લેમ એ છે કે આગળ આપણે બધું જ સદિશના ફોર્મમાં ભણીશું અને ત્યાં આપણને જરૂર પડશે સ્થાનાંતરની. બરાબર. તો સ્થાનાંતરના એક્ઝામ્પલ આપણા માટે થોડા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે ચલો. તો હવે આની અંદર જો પૂછાયેલા કોઈ એક્ઝામ્પલ હોય પથ લંબાઈ સ્થાનાંતરના, બરાબર, તો એ છે આપણા સર્કલના. કે કોઈ એક ખેલાડી છે, બરાબર, એ વર્તુળાકાર માર્ગ પર દોડે છે. જેમ રેસિંગનો ટ્રેક હોય ને, રેસ લગાવવાનો કાર ટ્રેકની રીતે, તેવા વર્તુળાકાર માર્ગ પર જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ને એ વખતે આપણને સ્થાનાંતર અને પથ લંબાઈ જો કોઈ પૂછે તો આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું એને? બરાબર. તો અહીંથી આપણો ટોપિક હજુ એનો એ જ ચાલે છે, પણ એના એક્ઝામ્પલ કેવા પૂછાય છે આપણે એની ઉપર જઈએ હવે. ચલો ઓકે. તો મેં જેમ કીધું એમ કે ધારો કે આપણી પાસે આવો એક વર્તુળાકાર ટ્રેક છે, માર્ગ છે, બરાબર. આની ઉપર વ્યક્તિ દોડે છે, ખેલાડી. આ એનું સેન્ટર છે સર્કલનું અને સેન્ટરથી આ અંતર ત્રિજ્યા કહેવાય છે, કેન્દ્ર O છે. ત્રિજ્યા ધારો કે લઈ લઈએ આપણે સામાન્ય સમજવા માટે 1 મીટર, રાઈટ. ઓકે. અને એક ખેલાડી જે છે એ ટ્રેક પર અહીંથી સ્ટાર્ટ કરે છે દોડવાનું અને આપણે પોઈન્ટ A કહી દઈએ. બરાબર. ઓકે. હવે આમાંથી જ આપણે અલગ અલગ સિચ્યુએશન બનાવીએ. કેવી? કે આ ખેલાડી એથી સ્ટાર્ટ કરી આખા વર્તુળમાં દોડી પૂરું કરી, એક પરિભ્રમણ પૂરું કરી અને ફરી પાછો એના એ જ બિંદુ પાસે આવી જાય છે. એટલે કે આનું શરૂઆતનું સ્થાન પણ એ હતું અને અંતિમ સ્થાન પણ એ જ છે. તો હવે આની પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલા કહેવાય? તો તમે જોઈ શકો કે પથ લંબાઈ મતલબ કાપેલું કુલ અંતર. હવે ચેક કરો કે આખા સર્કલમાં જો પદાર્થ ગતિ કરતો હોય તો કેટલું અંતર કાપે? તો કે વર્તુળના પરિઘ જેટલું. બરાબર. અને વર્તુળનો પરિઘ કેટલો હોય? 2πr. બરાબર. તો આટલું એણે અંતર કાપ્યું અને એ શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. ચલો વેલ્યુ મૂકી દો. આરની વેલ્યુ 1 મીટર છે. 2π, પાઈને કરો 22/7 કાં તો 3.14 પણ લખી શકો. ફિઝિક્સની અંદર હવે તમે 3.14 થી જ ગણતરી કરશો. બરાબર. સાયન્સમાં હવે 22 આપણે હવે એને નહીં વાપરતા. અને આર છે આપણો 1. તો કેટલો આવશે? 44/7 મીટર થઈ ગઈ પથ લંબાઈ. ક્લિયર? ચલો સ્થાનાંતર કેટલું થાય કન્ડિશનમાં? તો આપણને ખબર છે કે સ્થાનાંતરમાં શું જોઈએ? તો કે બે વસ્તુ જોઈએ. એક પ્રારંભિક સ્થાન જોઈએ અને બીજું અંતિમ સ્થાન જોઈએ. અને બંને એક જ બિંદુ પાસે છે. ફરીને પાછો ત્યાંનો ત્યાં આવી ગયો તો એ જ બિંદુનું અંદર કેટલું કહેવાય? 0 કહેવાય. તો શું આવશે? 0. ક્લિયર? સ્થાનાંતર 0. તો સર્કલની અંદર આ રીતે આપણે સ્થાનાંતર 0 કરી શકીએ. ચલો હવે આની અંદર બીજો કિસ્સો સમજી લઈએ કે એક પદાર્થ જે છે એ 6 ચક્કર પૂરા કરે છે. આ ટ્રેક ઉપર ખેલાડી 6 ચક્કર 6 પરિભ્રમણ પૂરા કરે છે. તો એ વખતે
6 પરિભ્રમણ એ વખતે સ્થાનાંતર અને પથ લંબાઈ કેટલી? 6 પરિભ્રમણ બોલો અને પથ લંબાઈ શું કરશો એની અંદર કે 6 પરિભ્રમણ કરે છે તો સીધી વસ્તુ છે કે દરેક પરિભ્રમણ પૂરું થાય ત્યારે ખેલાડી ક્યાં હોય એની જગ્યાએ પાછો આવી જાય. પહેલાં ભ્રમણ વખતે તેનો ત્યાં આવી જાય, સેકન્ડ, થર્ડ, ફોર્થ એમ 6 ભ્રમણ કરે તો ફરી પાછું એની સ્થિતિમાં આવી જાય. તો આવી પૂર્ણાંક સંખ્યા આપી હોય પરિભ્રમણની ત્યારે સ્થાનાંતર કેટલું કહેવાય? એનું 0 કહેવાય કેમ કે એનું સ્થાન છે. પણ પથ લંબાઈ કેટલી થાય? તો એક પરિભ્રમણ માટે અંતર કેટલું કાપે? 2πr જેટલું. તો હાલ આવા કેટલા પરિભ્રમણ છે? 6 પરિભ્રમણ છે. તો 6 પરિભ્રમણનું કેટલું અંતર થાય? તો 6 ગુણ્યા એટલે કે પરિભ્રમણની સંખ્યા ગુણ્યા એક પરિભ્રમણમાં કાપેલું અંતર. તો 6 × 2πr આ કેટલું આવશે? 12πr આવે. ચલો આરની વેલ્યુ તો 1 મીટર છે તો શું આવશે? 12 ગુણ્યા પાઈને કરો 22 સપ્તમાંશ. આનો જે પણ તમને ગુણાકાર મળશે બરાબર એ આપણી શું કહેવાય? પથ લંબાઈ કહેવાશે. કયા એકમમાં? મીટરમાં. ક્લિયર? ચલો તો આ રીતે જ્યારે પૂર્ણાંક સંખ્યામાં પરિભ્રમણ કરે, 1 પરિભ્રમણ, 2 પરિભ્રમણ, 3 પરિભ્રમણ મતલબ પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, તો એ વખતે પથ લંબાઈ કેટલી કરવાની? પરિભ્રમણની સંખ્યા ગુણ્યા 2πr અને સ્થાનાંતર કેટલું હશે? ઓલવેઝ 0 આવશે. ભલે 200 ભ્રમણ પૂરા કરે તો એ સ્થાનાંતર 0 જ આવે આની અંદર. તો આપણે એક સૂત્ર સાબિત મતલબ સામાન્ય સૂત્ર બની છે. કયું? કે જો પદાર્થ n પરિભ્રમણ પૂરા કરે, કેટલા? n પરિભ્રમણ, જે n શું છે? પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે. તો એના માટે આપણે પથ લંબાઈ કઈ રીતે શોધીશું? તો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પરિભ્રમણની સંખ્યા n ગુણ્યા 2πr. ક્લિયર? આ મળી ગયું આપણને પથ લંબાઈ. ચલો ઓકે. હવે ફરી પાછો અંદર એક નવો ટોપિક એડ કરીએ કે જો આ પદાર્થ 6.5 પરિભ્રમણ પૂરા કરે, 6.5 પરિભ્રમણ, તો કેટલી પથ લંબાઈ અને કેટલું સ્થાનાંતર થાય? તો આપણે શું કરીએ હવે કે 6 પરિભ્રમણ કરે છે, પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ આને 6, તો 6 પરિભ્રમણ વખતે સ્થાનાંતર કેવું હતું? આપણું 0 હતું. અને પાછળ અડધું પરિભ્રમણ આવશે ને 6.5 6.5 છે તો અડધા પરિભ્રમણ વખતે કેટલું સ્થાનાંતર થાય? તો અહીંયા આપણે શું કહી શકીએ કે એ બિંદુ પાસે હતો 1 2 3 4 5 અને 6 ત્યાં આવી ગયો અને પછી ઉપર 0.5 છે તો એ ક્યાં આવ્યો હશે? ફરી પાછો અડધું ભ્રમણ અહીંયા આવી ગયો હશે, આ એનું અંતિમ સ્થાન હશે. તો આ વ્યાસાંત બિંદુ કહેવાય. તો હવે ચેક કરો કે સ્થાનાંતર કેટલું થાય? તો એ થી બીનું અંતર કેટલું છે? આ આર, આ પણ આર કહેવાય. તો કેટલું આવે સ્થાનાંતર? અહીંયા આવશે સ્થાનાંતર બરાબર 2r, બરાબર 2r. અને વેલ્યુ મૂકો તો ત્રિજ્યા 1 છે તો કેટલી આવશે? 2 મીટર. આ રીતે. ચલો પછી પથ લંબાઈ કેટલી આવે? તો હાલ મેં કીધું કે 6.5 પરિભ્રમણ છે તો 6 પરિભ્રમણ માટે કેટલું આવે? તો 6 ગુણ્યા 2πr થાય અને પ્લસ બીજું અડધું પરિભ્રમણ છે અને અડધા પરિભ્રમણ માટે કેટલું આવે? તો અડધું કહેવાય 2πr/2 કરવું પડે તો કેટલું આવશે? πr. તો શું આવશે? 12πr પ્લસ πr એટલે કેટલા આવશે? 13πr. ક્લિયર? ચલો આટલું થાય. આની મૂકો વેલ્યુ 1 તો શું મળે? 13 ગુણ્યા 22/7, બરાબર? આ થઈ ગયું આપણું સ્થાનાંતર. ચલો ઓકે. ચલો ઓકે. ચલો હવે આમાં ને આમાં આપણે એક બીજી પણ વસ્તુ એડ કરી નાખીએ. કેવી? જુઓ, તમને એવું કીધું હોય કે પદાર્થ જે છે એ એથી ગતિની શરૂઆત કરે છે અને બી પાસે પહોંચે છે, બી પાસે અંતમાં અહીંયા આ રીતે. ક્લિયર? તો હવે અંતર કેટલું થાય એટલે કે પથ લંબાઈ કેટલી ને સ્થાનાંતર કેટલું થાય? તો આના માટે શું કરવું પડે કે તમને દેખાય છે કે આ એ બી જે છે એથી બી એ આ વર્તુળનો ચોથો ભાગ કહેવાય. આમ સેન્ટરથી આમ ભાગ કરો 4 તો એક વર્તુળના 4 ચરણ બને. તો આમાં એ બી જે છે
એ કેટલો ભાગ છે? વર્તુળનો ચોથો ભાગ છે કહેવાય. તો અહીંથી એ બીનું જે પથ લંબાઈ છે કેટલી કહેવાય? તો આપણને ખબર છે કે પથ લંબાઈ બરાબર, ચલો આખું સર્કલ જો પૂરું કરતો હોય તો કેટલું અંતર કાપે? 2πr. પણ આ સર્કલનો ચોથો ભાગ છે તો શું કરવું પડે? 2πr ભાગ્યા 4 કરવા પડે. તો કેટલા આવે? 2 દુ 4 એટલે કે πr/2 કહેવાય. અને આરની વેલ્યુ 1 મૂકી દો અને પાઈને કરો 22 સપ્તમાંશ તો શું આવશે? 22 ભાગ્યા 7 અને ગુણ્યા 2. અહીંયા 2 થી ભાગ ચલાવો તો શું આવશે? 11 ભાગ્યા 7 મીટર. તો પથ લંબાઈ શોધવી બહુ ઇઝી છે બરાબર. આપણે કોઈ એનું ખાસ મગજ દોડાવવાનું નથી, જે પણ હોય એ પ્રમાણે. પણ હવે આની અંદર સ્થાનાંતર પૂછે શું કરો? તો સ્થાનાંતર માટે આપણે એ અને બીને આમ કનેક્ટ કરવા પડે આ રીતે. ચલો તો આ શું કહેવાય? આપણું સ્થાનાંતર, સીધી રેખાનું અંતર. હવે આ કઈ રીતે મળશે? તો તમે જુઓ આની અંદર પાયથાગોરસ એપ્લાય થાય. અને યાદ રાખો સ્થાનાંતરની અંદર મોટા ભાગના એક્ઝામ્પલ પાયથાગોરસથી જ સોલ્વ થશે બરાબર. ચલો તો આ પાયથાગોરસમાં આ જે કર્ણ કહેવાય એ બી, તો કર્ણની વેલ્યુ કેટલી કહેવાય? તો એ OA² પ્લસ OB² કહેવાય. તો આ ત્રિજ્યા વેલ્યુ 1 મીટર છે તો આ પણ કેટલી કહેવાય? 1 મીટર કહેવાય. તો શું કરવાનું? AB સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ √OA² કેટલો છે? 1 એનો સ્ક્વેર અને પ્લસ OB પણ કેટલો છે? 1 છે તો 1 નો સ્ક્વેર. તો કેટલા આવશે? 1 + 1 ઇઝ ઇક્વલ ટુ √2 મીટર. તો આ રીતે સર્કલની અંદર જો ચોથા ભાગનું અંતર કાપે તો આ રીતે √2 મીટર આપણું સ્થાનાંતર થાય. પથ લંબાઈ જે આપણે મેથડ સોલ્વ કરી એના પ્રમાણે આગળ વધીશું બરાબર. તો આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. તો આઈ હોપ કે તમારો કોન્સેપ્ટ જે છે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ક્લિયર થઈ ગયો હશે. કેમ કે આગળ જ્યારે આપણે વેગ પ્રવેગના એક્ઝામ્પલ જ્યારે ગણીશું ત્યારે આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ કે સ્થાનાંતર માટે શું કરવાનું છે, પથ લંબાઈ માટે શું કરવાનું છે. બરાબર છે? ઓકે ચલો, થેન્ક યુ.